પોરબંદરમાં આધેધડ ખોદકામ બાદ રસ્તા સમથળ કરવામાં આવ્યા ન હતા, જેમાં કંપનીની બેદરકારીને કારણે લોકોની મુશ્કેલી વધી હતી। ત્યારે આ મામલે અનેક રજૂઆત બાદ મહાનગરપાલિકા દ્વારા અદાણી કંપની પાસે રસ્તા સમારકામના 4 કરોડ વસૂલવામાં આવશે તેવા ગાણા ગાવામાં આવી રહ્યા છે। પોરબંદર શહેરને બાંધમાં લઈ અદાણી ગેસ કંપનીના કોન્ટ્રાક્ટરોએ અનેક વિસ્તારમાં આડેધડ ખોદકામ કરી નાખ્યા બાદ અને ગેસની પાઇપલાઇનો નાખ્યા બાદ રસ્તા સમથળ કર્યા નથી, જેના કારણે લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। તો બીજી બાજુ પોરબંદર મહાનગરપાલિકાની મિલકતને નુકસાન પહોંચાડનારા કોન્ટ્રાક્ટરો સામે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિથી માંડી વહીવટદાર કમ જિલ્લા કલેક્ટર SD ધાનાણી પણ કશું જ કરી શકતા નથી તેવી લોકોને અનુભૂતિ થઈ રહી છે। બિરલા હોલ સામે ભગવાન પરશુરામ માર્ગ પર પણ પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તો સમથળ કરવામાં આવ્યો નહીં હોવાથી રોડને ગેસ થઈ ગયો હોય તેમ 1 ફૂટ ઊંચો ઉપસી ગયો છે। અહીંયા બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે અને દર્દીઓ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે છે, ત્યારે રોડના ખોદકામને લઈને વધુ મુશ્કેલી વેઠવી પડે છે। એ જ રીતે જુદા જુદા એરિયામાં કોન્ટ્રાક્ટરોએ ગેસની પાઇપલાઇન નાખી દીધાના મહિનાઓ પછી પણ રોડને સમથળ કરવામાં આવ્યા નથી, જે મામલે મ્યુનિસિપલ કમિશનરે એવું જણાવ્યું છે કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે અદાણી કંપનીને ગેસ પાઇપલાઇન માટે ખોદકામની મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં ખોદકામ બાદ રસ્તા સમથળ નગરપાલિકાએ કરવા એવી શરત હતી। આથી રસ્તા સમથળ કરવા માટેના 4 કરોડ અદાણી કંપની પાસેથી વસૂલવામાં આવશે। અદાણી કંપની શહેર આડેધડ ખોદકામ કર્યું, નીતિ નિયમ વેળે મૂકીને ખોદકામ કર્યું, એની ફરિયાદ ઊંચી હતી, આપણે મહાનગરપાલિકા દ્વારા એની કાર્યવાહી કરી। અદાણી ગેસને શહેરમાં ગેસની પાઇપલાઇન નાખવા માટે અગાઉ નગરપાલિકા સમયમાં મંજૂરી આપવામાં આવેલી હતી। એ મળેલ મંજૂરીના અનુસંધાને તેઓ દ્વારા કેટલાક મંજૂરીવાળા વિસ્તારોમાં અને કેટલાક મંજૂરી વિનાના વિસ્તારોમાં અદાણીની ગેસ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવેલી છે। જે તે સમયે જે કરાર હતો એ કરાર અંતર્ગત જે ખોદકામની કામગીરી જે થાય એનું રિપેરિંગ નગરપાલિકાએ કરવાનું થતું હતું। એ અનુસંધાને નગરપાલિકાના સમયમાં અને કોર્પોરેશન બન્યા બાદ જે ખોદકામ થયેલું છે ને રિપેરિંગની કામગીરી કરવામાં આવેલી છે। અત્યારે રસ્તા મોટરેબલ કરવામાં આવેલા છે, પરંતુ જે રસ્તાઓ છે એ ટૂંક સમયમાં એમાં કાર્પેટ કરવાની પણ કામગીરી કરવામાં આવશે અને અદાણી ગેસ દ્વારા જે કામગીરી થયેલી છે એ કામગીરીમાં જે ખરેખર કોર્પોરેશનને ખર્ચ થનાર છે રિપેરિંગનો, એ ખર્ચ જે થનાર છે એનો અંદાજ કાઢી અને અદાણી ગેસ પાસેની માંગણી પણ કરવામાં આવેલી છે। અંદાજ લગભગ 4 કરોડથી વધારે છે। લગભગ 3 થી 4 દિવસ અગાઉ અદાણી ગેસના જે અધિકારી હતા અમદાવાદથી આવેલા હતા, આ બાબતે ચર્ચા પણ થયેલી છે અને વિધિસર એમને પત્ર લખી અને એ લોકોને જાણ કરવામાં આવેલી છે અને અનુસંધાને તેઓ દ્વારા એમના જે ઉચ્ચ ઓથોરિટી છે એની સાથે એ લોકો ચર્ચા વિચારણા કરી અને એ લોકો એમને રકમ પણ ભરપાઈ કરવામાં આવનાર છે। ખર્ચ છે પણ દંડની કોઈ રકમ નિયમ વગર મંજૂરી વગર એની સામે કોઈ દંડ છે કે આ ખાલી ખર્ચ વસૂલ કરવામાં આવશે? ખર્ચની વસૂલી કરવામાં આવશે। કોઈ દંડ કે કોઈ એની સાથે બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવે? હાલ એ બાબત વિચારવામાં નથી। જોકે તેઓએ આડેધડ ખોદકામ અંગે અને પ્રજાને થયેલ નુકસાન અને હાલાકી મામલે કંપનીને દંડ અંગે મગનું નામ મરી પાડ્યું ન હતું, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।